હેલો મિત્રો, તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને બધાને જય રમુભાઈ. મિત્રો અત્યારે જવાનું છે આપણે સોનપરી વાળા મેલડીમાં, કેમ કે ત્યાં છે માંડવો, અત્યારે છે હવન, એટલે આપણે અત્યારે જવાનું છે ત્યાં માતાજીએ. ચાલો આપણે મિત્રો જઈએ. મિત્રો અત્યારે અમે જઈએ છીએ માતાજી, ગાડી લઈને આવ્યો છે દોસ્તદાર તેડવા, જઈએ છીએ. આપણે આવી ગયા છીએ હવન, તો ત્યાં મંદિર છે અહીંયા. અત્યારે આપણે મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. મિત્રો મંદિર છે માતાજી. અત્યારે આ બટેકા કાઢે છે અંદર છે, હમણાં તો બટેકા કાઢે જ ભાઈ, માણ થઈને બટેકા ઉસકે છે. અને અહીંયા આ બેઠો છે, અહીંયા બે બેઠા છે, બધું વાલે આગળ મંદિર છે આ. મિત્રો અત્યારે હું ઘરે ગયો હતો ને, ઘરે જઈને કપડાં બદલાઈ આવ્યો છું અને આ બાજુ માંડવાની તૈયારી હાલે છે. તમને દેખાડું, આ બાજુ માંડવાની તૈયારી હાલે છે. અમે રસોડું છે, રસોડાની તૈયારી છે. અત્યારે જમવાનું વાર શરૂ થઈ ગયું છે, અત્યારે બધા જમે છે. અમે કલાકાર આવી ગયા છે, શરૂ કરે છે આ બધું. અત્યારે માંડવા શરૂ થઈ ગયો છે. ઘણો આનંદ કરવો છે, ઘણું નવું ગાવું છે, પણ આ અમારો ડાયરો છે ને બાબરાનો, જેમથી હોય તો દેશી વાળો છે. એ મારી મેલડીની દેશી વાત બહુ વાળો છે. અત્યારે આપણે આવી ગયા છીએ ચા બનાવવા. આ ચા બનાવે છે, આ બે ચા બનાવે છે અને અહીંયા બેઠો છે, અહીંયા હું બેઠો છું. રાજા રે એ મારી કે તો બોલ ગાયવાના મોટા ભુવાની દેવી જતે તોરો ભર નાચના. અત્યારે માંડવો પૂરો થઈ ગયો છે, હવે જવાનું છે આપણે ઘરે. અમે બધા જઈએ છીએ ઘરે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને એટલે મિત્રો હવે વ્લોગને હવે એન્ડ કરીએ. મિત્રો આજનો મારો વ્લોગ તમને સારો લાગ્યો તો મારા વ્લોગને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટમાં જય રામ લખવાનું ભૂલતા નહીં. બાય બાય.